અમારા કોંગ્રેસના લોકોને તો હું આતંકવાદ સામે બોલું તોય એમને આગ લાગે જ. બોલો, તકલીફ થાય છે, તકલીફ થાય છે એમને. મિત્રો, કાયદો કેવી રીતે બદલ્યો એમણે? આપણા દેશમાં પોતાનો એક કાયદો હતો, એમણે કાઢી નાખ્યો. પોતાનો કાયદો કાઢી નાખ્યો. પોતાના કાયદાની અંદર એક સુવિધા હતી કે કોઈ આતંકવાદી પકડાઈ ગયો હોય અને કોઈ પોલીસ ઓફિસર સામે, મોટો પોલીસ ઓફિસર, કે નાના કોન્સ્ટેબલ નહીં, મોટા પોલીસ ઓફિસર સામે એમ કે મેં આવું કર્યું હતું, તો એને કોર્ટમાં એવિડન્સ માનવામાં આવતો હતો અને એના કારણે આતંકવાદીઓને, એના ષડયંત્રકારીઓને સજા થઈ શકતી હતી. મિત્રો, આ દિલ્હીની સરકારે કાઢી નાખ્યું. હવે તમે મને કહો કે તમારી પાસે આ આતંકવાદીના નિવેદનને માન્યતા જ ન મળતી હોય તો તમે આ આતંકવાદીઓને ખતમ કેવી રીતે કરશો? આ દિલ્હીની સરકાર પાસે જવાબ નથી મિત્રો. અને એટલા જ માટે મિત્રો, આ દેશની જનતાને આવી રીતે અસહાય ન છોડી શકાય. આંતરા દિવસે બોમ્બ ધડાકા થતા હોય, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા હોય, આતંકવાદીઓ જે ધારે તે કરી શકતા હોય, મિત્રો આ 100 કરોડનો દેશ હાથમાં હાથ પકડીને બેસી રહે. જિંદગી જીવી તો ઠીક છે ને નહીં જીવી તો ઠીક છે, કોઈ બચાવે તો ઠીક છે, નહીં તો આપણા નસીબ. મિત્રો, આ દેશ આવી રીતે ચાલી ન શકે અને એની સામે મારો આક્રોશ છે. મારો કોઈ વ્યક્તિ સામે લડાઈ નથી. આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવો પડે મિત્રો. અને એના માટે આ દેશે ઈચ્છા શક્તિ બતાવવી પડે. આ દેશેનું સામર્થ્ય બતાવવું પડે. આ વિચાર કરો, દિલ્હીમાં ગયા 3 મહિનાથી નિવેદનો ચાલે છે, પાकिस्तान को देख लेंगे और पाकिस्तान को बता देंगे और पाकिस्तान को पूछ लेंगे. પણ થયું શું એ તો કહો ભાઈ. અમારે ટીવી પર જ જોવાનું. અને પેલા એક ગુગલી બોલ ફેંકે છે, આ દિલ્હીવાળા કેચ કરવામાંથી ઊંચા નથી આવતા. આખી સ્થિતિ એવી પેદા કરી દીધી છે મિત્રો. અને એટલા જ માટે હું કહું છું ભાઈઓ, નौजवान મિત્રો, આપની આવતીકાલ ઉજાળવી હશે. હિન્દુસ્તાનમાંથી આતંકવાદને જમીન દોસ્ત કરવો પડશે મિત્રો. આતંકવાદને જડોથી ઉખાડી નાખવો પડશે મિત્રો. કોઈ કરે કે ન કરે, ગુજરાત આ લડાઈ લડશે, હું આપને વિશ્વાસ આપું છું. કોઈ લડે કે ન લડે, જેને આતંકવાદ સામે મુજરો કરવો એ કરે. હું એને સામે છાતીએ ભીડનારો માનવી છું મિત્રો. કોઈ દેશ આવી રીતે ન ચાલે. અને તેથી જ ભાઈઓ બહેનો, વિકાસની સાથે સુરક્ષા પણ જોઈએ. સામાન્ય માનવીને ભરોસો જોઈએ મિત્રો. આખી દુનિયામાં મંદીનું વાતાવરણ છે. બધા માથા ટીપે છે કે મરી ગયા, બધું બંધ થઈ ગયું. હવે તમે મને કહો, દુનિયાના કારખાના બંધ થઈ રહ્યા છે, આપણે રડતા બેસવાનું ભાઈ? અને મને મિત્રો આવું ફાવે જ નહીં. હું એક્વેરિયમની માછલી નથી ભાઈ. હું અફાટ સમુદ્રમાં લહેરો પર તરનારી માછલી છું મિત્રો. અને એટલા માટે સંકટોનો સામનો કરવાની મને ટેવ છે. એક્વેરિયમમાં મુકાયેલી માછલી નથી મિત્રો. મંદી છે. મંદીની સામે મુકાબલો કોણ કરશે? અને એટલે જ મિત્રો આપણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરી. આપણે કલ્પના કરી મિત્રો, દુનિયાના 50 જેટલા દેશો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં આવે. કોઈ દેશના પ્રધાનમંત્રી આવે, ક્યાંયથી ઉપપ્રધાનમંત્રી આવે, ક્યાંકથી ઉપરાષ્ટ્રપતિ આવે, ક્યાંકથી સિનિયર મંત્રીઓ આવે, 100 જેટલા ડિપ્લોમેટ આવે અને પોતાના દેશના ગણમાન્ય ઉદ્યોગપતિઓને લઈને આવે. ગુજરાતે ક્યારેય કલ્પના કરી હતી મિત્રો કે આ ગુજરાતની અંદર દુનિયાભરમાંથી આટલા મોટા લોકો ઉતરી પડે? એટલું જ નહીં મિત્રો, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન ગુજરાતનું પાર્ટનર બન્યું મિત્રો. એક દેશ એક રાજ્યનું પાર્ટનર બને, એનાથી મોટી કઈ ઘટના હોઈ શકે? અને આ બધામાં બે જ દિવસમાં 12 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના સંધિ કરાર થયા મિત્રો. 12 લાખ કરોડ રૂપિયા. જે અમારી ટીકા કરે છે ને, અમારા કોંગ્રેસના મિત્રોનું કહું છું, તમને બાકી કઈ સમજણ પડે તો કઈ નહીં. આ 12 લાખ કરોડ કેમ લખાય એટલું તો ટ્રાય કરો જરા. ભારત સરકારનું જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ હોય, રાજ્ય સરકારનું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ હોય,
એમાં રોજગાર ક્યાં કેટલા મળ્યા છે અને આંકડા બહાર પડ્યા છે. નવજાન મિત્રો, આપને જાણીને આનંદ થશે. ગયા વર્ષના જેમણે આંકડા બહાર પાડ્યા છે, આખા દેશમાં જે રોજગાર મળ્યો એમાંથી 55% નોકરી મળવાની જગ્યા કઈ? ગુજરાત. 45%માં આખું હિન્દુસ્તાન. 55% એકલા ગુજરાતમાં, 45%માં આખું હિન્દુસ્તાન. મિત્રો વિચાર કરો કેટલું બધું આગળ ગુજરાત નીકળી ગયું હશે. હું હમણાં 2004-5ના આંકડા જોતો હતો. 4-5ના આંકડા જોતો હતો મિત્રો, એમાં 96,000 લોકોને રોજગાર ગુજરાતમાં મળેલો અને આખા દેશમાં બધાએ મળીને કે 52 કે 53,000 લોકોને રોજગાર આપ્યો. તો આપ વિચાર કરો, આખી દુનિયાની નજર ગુજરાત તરફ છે. એનું કારણ આ ધબકતું ગુજરાત છે, ધમધમતું ગુજરાત છે. મિત્રો આ વાઇબ્રન્ટ ગુજરાત છે અને એના કારણે આ શક્ય બન્યું છે. વિકાસની નવી ક્ષિતિજોને પાર કરવી છે મિત્રો. વિકાસના નયા આયામોને છુવા છે. ગરીબમાં ગરીબ માનવીના ઘર સુધી વિકાસને પહોંચાડવો છે. રાજ્યનો સર્વાંગીણ વિકાસ કરવો છે. અને મારા મગજની અંદર કોઈ હોય તો મારો નવજવાન મિત્ર છે, મારે એની આવતીકાલ સજાવવી છે દોસ્તો. અને નવજવાન મિત્ર, હું આપને વિશ્વાસ આપું છું, આપની આવતીકાલ ઉજળી થાય ને એના માટે મેં મારી આંચ ખપાવવાનો નિર્ણય કરી દીધો છે દોસ્તો. મારી આંચ આપને સમર્પિત છે, જે આપની આવતીકાલને ઉજાડશે અને એ જ ભૂમિકાથી અમે કામે લાગ્યા છીએ. ગુજરાત પ્રગતિની નઈ ઊંચાઈઓ પાર કરવા માંગે છે મિત્રો. નકારાત્મકતા ક્યારે કોઈ દેશનું ભલું નથી કરતી. દિવસ રાત નકારાત્મકતા, એના સિવાય કોઈ કામ નહીં. આ નકારાત્મકતા વાળાને ઓળખવા પડશે મિત્રો. એમને ઓળખ્યા વગર ક્યારે વિકાસની સાચી દિશા પકડાશે નહીં. ભાઈઓ બહેનો, આપ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આપનો ઉમંગ અને ઉત્સાહ હું જોઈ શકું છું અને આપની આંખમાં તરવડતી અપેક્ષા પણ હું જોઈ શકું છું. હું આપને વિશ્વાસ આપું છું, તમારી આંખમાં આંજેલું સપનું એને હું મારા પસીનાથી સજાવીશ દોસ્તો, અને આપની જિંદગીને તરબતર કરીને રહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. જય જય ગરવી ગુજરાત.